પાર્ટ 1 માં તમે જોયું કે અમે ગયા તમારા જીજાજીના ઘરે ઢેક જમવા, અને પછી તો શું ફટાફટી અમે ઢેક જમી લીધી, એટલે કે જમવાનું કામ હતું. જમવાનું કામ પતાવીને પછી જીજાજીને બાય બાય કરીને પછી અમે અતારી અમારા ઘરે. ઘર નજીકમાં હોય ને એ બહુ મોટામાં મોટો ફાયદો કે આપણે ગમે ત્યારે ઘરે આવવું હોય ને તો આવી શકીએ. 4:30 વાગે અમે એક નીંદર કરીને પછી ઉઠીને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. પછી તો સુધી ગયા હતા સાંજે મસ્ત મજાના રેડી, કારણ કે આપણે દાંડિયા રસ રમવા જવાનું હતું એટલે મારા દીદીના ઘર. એટલે પછી મામા અમને આવ્યા હતા તેડવા, એટલે અમે બધા ફટાફટી ઇકોમાં મસ્ત મજાના ગોઠવાઈ ગયા હતા અને નીકળી ગયા અમારે વાડીએ. શું આપણે પહોંચી ગયા વાડીએ, અને વાડીએ પહોંચીને આપણે જોયું તો બધા મહેમાન પોતપોતાનું બધા ઘઉંનું કામ કરતા હતા. અને પછી જો થોડીક જ વાર પછી આપણે ચાલુ થઈ ગઈ મારા દીદીની પીઠી, અને બસ જો આપણે પણ થોડીક એમથી હલ્દી લગાવવા પહોંચી ગયા. અને બસ પછી આપણને ભેગા થઈ ગયા આપણા ભાઈબંધ એવા વિક્રમભાઈને હાઈ હેલો કરી દીધું. તો વિક્રમભાઈ કે અત્યારથી બ્લોગ સ્ટાર્ટ ન કરી દે. પછી બસ જો અમે બધા અમારા મામા ફૂઈના માસિયાર અને મામા ફૂઈના બધા ભાઈ બહેન બધા ઊભા હતા, અને બસ જો બધા વાતો કરતા હતા. અને થોડીક વાર પછી ચાલુ થઈ ગયું ગરબા રમવાનું. ચાલુ તમારે સૌથી પહેલાં તમારા ડીપુબેને ચાલુ કરી દીધું ગરબા રમવાનું. પછી આપણે પણ ધીમા પગે આપણે પણ ગરબા રમવાનું કરી દીધું છે. તો બસ જો કંઈ નહીં, આવી રીતે જ ગરબા રમવાનું કાર્યક્રમ કંઈક હતું. અને બસ જો 1:15 વાગે અમે આવતા ઘરે. અને બસ કંઈ નહીં, આજનો મિની બ્લોગ કંઈક અહીંયા લગીને જો તો આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પર જોતો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળશે પછી એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી વધારે બાય બાય.